બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરાયું હતું. મળતી વિગતો મુજબ લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટ સુરત વિભાગની ભરૂચ જિલ્લા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન ઝઘડિયા તાલુકાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સુરત વિભાગની કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જે પૈકી ફાઇનલમાં ભરૂચ અને નવસારીની ટીમ આવી હતી, જેમાં અંતે નવસારીની ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને આયોજકો દ્વારા ટ્રોફી એનાયત કરીને તેઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટનું સુંદર આયોજન થયું હતું, તેમજ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેને લઈને અંતે ચોતલિયા સિનિયર સર્વેયર, પવન ક્રિકેટ ગ્રાઉન્ડના માલિક ચંદ્રકાંતભાઈ વસાવા તેમજ તમામ ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ પ્રહલાદભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જમીન દફતર સુરત વિભાગ તરફથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આ ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે. આ માસમાં આપણે ભરૂચ જિલ્લાનું આયોજન હતું અને આજે એ દરેક ટીમો આજે અહીંયા ભરૂચ જિલ્લામાં આવેલી છે. બલેશ્વર ખાતે આ જે ગ્રાઉન્ડ છે એમાં ક્રિકેટનું આયોજન થયેલું છે અને આ ટીમો દ્વારા આ રમત હાલમાં ચાલુ છે. આગલા મહિનામાં બીજા એ જગ્યા ચાલે છે. એ રીતના દરેક જિલ્લાઓમાં અલગ અલગ ક્રિકેટનું આયોજન થાય છે અને કર્મચારીનો ઉત્સાહ વધારવામાં આવે છે. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.